તમારું ફરી સ્વાગત છે અને આ લેક્ચર નંબર 52 છે. આજે આ પહેલા ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન્સ વિશે વાત કરવામાં આવશે. અને મુખ્યત્વે આપણે પ્રથમ ઓર્ડર અને પ્રથમ ડિગ્રીના ડિફરન્શિયલ ઇક્વેશન્સ અને તેમના સોલ્યુશનની ટેકનિકો પર વિચાર કરીશું. તો આજે આ બે પ્રમાણભૂત ફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જેને આપણે ધ્યાનમાં લઈશું કે dy/dx ઇઝ ઇક્વલ ટુ fxy. તેથી રાઇટ હેન્ડ સાઇડ xy નું ફંક્શન. અને બીજા ફોર્મ આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું જે mxy/dx પ્લસ અને nxy/dy ઇક્વલ ટુ 0. તેથી આ બે પ્રકારના પ્રથમ ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે, જેને આપણે આ અને પછીના કેટલાક લેક્ચર્સમાં આવરી લઈશું. તેથી સોલ્યુશન ટેકનિક. તેથી સોલ્યુશન પદ્ધતિઓ કઈ છે તે પ્રથમ વેરિયેબલનું સેપરેશન છે. તેથી કેટલીક ટેકનિકોની ઝડપથી સમીક્ષા કરશે, જે મૂળભૂત બાબતોમાં ખૂબ જ મૂળભૂત છે, અને તે ડિફરન્શિયલ ઇક્વેશન્સને સોલ્યુશન માટે દરેક તબક્કે જરૂરી છે. તેથી તેમાંથી એક વેરિયેબલનું સેપરેશન છે. તેથી અહીં જો આ ફોર્મમાં ડિફરન્શિયલ ઇક્વેશન લખી શકાય તો આપણી પાસે f1dy/dx ઇક્વલ ટુ f2x. તેથી અહીં મુદ્દો એ છે કે y નું બધું ફંક્શન જો આપણે એક બાજુ અને બીજી બાજુ x નું ફંક્શન ભેગું કરી શકીએ, તો તે કિસ્સામાં આપણે કહીએ છીએ કે આ ઇક્વેશન વેરિયેબલ સેપરેબલ છે, કારણ કે હવે આપણે આને સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ કારણ કે ડાબી બાજુ માત્ર y નું ફંક્શન અને જમણી બાજુ x નું બધું ફંક્શન. તેથી જો આપણે આવા ફોર્મમાં મૂકી શકીએ તો આપણે આ ઇક્વેશન્સને સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ, અને પછી આપણે કહીએ છીએ કે આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન અને આવા ડિફરન્શિયલ ઇક્વેશન માટેના સોલ્યુશનમાં વેરિયેબલ સેપરેબલ છે. એકવાર આપણે વેરિયેબલને સેપરેટ કરી લઈએ પછી તે લખી શકાય કારણ કે આપણે આને અહીં ફક્ત ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ, અથવા આપણે પહેલા આ ઇક્વેશનને લખી શકીએ છીએ કારણ કે આ f1y અને dy આ f2x અને dx ઇક્વલ છે, અને પછી આપણે આ ઇક્વેશનને સરળ રીતે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ ઇન્ટિગ્રેશનનો આ કોન્સ્ટન્ટ. તેથી આ અહીં ઇક્વલ છે. તેથી f1y dy એ f2x dx અને પ્લસ ઇન્ટિગ્રેશનનો આ કોન્સ્ટન્ટ ઇક્વલ છે. તો આ પ્રકારનું એક ઉદાહરણ જુઓ, જે અહીં આપવામાં આવ્યું છે કે dy ઉપર dx ઇક્વલ e⁻x-2y પ્લસ x², અને e⁻−2y. તેથી જો આપણે અહીં આ ફંક્શનની રાઇટ હેન્ડ સાઇડને નજીકથી નજર કરીએ, તો આપણે અવલોકન કરીએ છીએ કે e⁻x, કારણ કે આને આપણે અહીં e⁻x માં e⁻−2y તરીકે લખી શકીએ છીએ, અને આ ટર્મ આપણી પાસે પહેલેથી જ અલગ કરી શકાય તેવા ફોર્મમાં છે. તેથી e⁻−2y. અને હવે આપણે શું કરીએ છીએ, e⁻−2y ને આપણે સામાન્ય તરીકે લઈ શકીએ છીએ, અને તે ઇક્વેશનની બીજી બાજુએ જઈ શકે છે, અને આ એક બાજુ તે e⁻x પ્લસ x² તરીકે રહેશે. તેથી આ ઇક્વેશન વેરિયેબલ સેપરેબલ છે જે આપણે સરળતાથી કરી શકીએ છીએ, અને પછી આપણે તેને ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. તેથી અહીં આપણે આને ફરીથી લખી શકીએ છીએ જેથી આપણે તેને આ ઇક્વેશનમાં મૂળભૂત રીતે e⁻2y નો મલ્ટીપ્લાય કરીએ, અને આપોઆપ રાઇટ હેન્ડ સાઇડ હવે e⁻x પ્લસ x² બની જાય છે. તેથી y થી ફ્રી છે. તેથી આપણી પાસે આ બાજુ બધું y નું ફંક્શન છે અને જમણી બાજુએ આપણી પાસે x નું ફંક્શન છે. તેથી હવે આપણે આ ઇક્વેશનને સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ, અને ઇન્ટિગ્રેટ કરવાથી આપણને મળશે કારણ કે જ્યારે આપણે ઇન્ટિગ્રેટ કરીશું ત્યારે e⁻2y મળશે, અને રાઇટ હેન્ડ સાઇડ ડિવાઇડેડ બાય 2. તો અહીં આપણી પાસે e⁻x છે, જે e⁻x એક્સ્પોનેન્શિયલ ફંક્શન આપશે જેમ છે તેમ રહેશે, અને અહીં x² 3 વડે x³ બનશે જ્યારે આપણે આ x² અને આ ઇન્ટિગ્રેશનનો એક કોન્સ્ટન્ટ જેને આપણે અહીં c કહીએ છીએ, તે આપણે અહીં શું કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે 2 વડે મલ્ટીપ્લાય કરી શકીએ છીએ. સોલ્યુશન ફરીથી લખો, જેથી આપણી પાસે અહીં e⁻2y બરાબર છે. આ 2 જમણી બાજુ જશે તેથી 2e⁻x પ્લસ આ 2/3 x³ અને પ્લસ 2 ટાઇમ્સ c1, જેને આપણે અહીં કોન્સ્ટન્ટ દ્વારા ફરીથી સૂચવ્યું છે c. તેથી આ તે સોલ્યુશન છે જે આ ઇમ્પ્લિસિટ ફોર્મમાં આપેલ છે. તેથી આ વેરિયેબલને અલગ કરીને આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઇમ્પ્લિસિટ સોલ્યુશન છે.
તેથી તે હતું ઇન્ટિગ્રેટ કરવા અને સોલ્યુશન શોધવા માટે સરળ છે. તેથી આ એક ખૂબ જ મૂળભૂત ટેકનિક છે જેનો આપણે ડિફરન્શિયલ ઇક્વેશન્સ ઉકેલવા માટે ઉપયોગ કરીએ છીએ. અન્ય એવા ઇક્વેશન્સ છે જેને વેરિયેબલના સેપરેશન સુધી રિડ્યુસ કરી શકાય છે, જેથી આપેલ ઇક્વેશનમાં આ વેરિયેબલના સંદર્ભમાં અલગ કરી શકાય નહીં, પરંતુ તે અમુક સબસ્ટિટ્યુશન દ્વારા બનાવી શકાય છે સેપરેબલ ફોર્મમાં, અને પછી આપણે ફરીથી તે પ્રક્રિયાને પુનરાવર્તિત કરી શકીએ છીએ જે આપણે સેપરેબલ ઇક્વેશન્સ માટે કરી છે. તેથી દાખલા તરીકે જો આપણે આ dy/dx ઇઝ ઇક્વલ ટુ f ax પ્લસ by પ્લસ c કન્સિડર કરીએ, તેથી જો આપણી પાસે અહીં ax પ્લસ by પ્લસ c નું ફંક્શન છે, અથવા ફોર્મ ફક્ત x પ્લસ by છે, તેથી આ આપેલ ઇક્વેશન સેપરેટ કરી શકાય તેવા ફોર્મમાં ન હોઈ શકે. પરંતુ જો આપણે અહીં સબસ્ટિટ્યુશન બનાવીએ તો આ કિસ્સામાં આપણે કહીએ છીએ કે આપણે આને x પ્લસ by પ્લસ c સબસ્ટિટ્યુટ કરીશું અને આ એક્સપ્રેશનને નવું વેરિયેબલ આપીશું. અથવા જ્યારે ઇક્વેશન આ ફોર્મમાં આપવામાં આવે ત્યારે આપણે x પ્લસ by બદલી શકીએ છીએ. તો કોઈપણ કિસ્સામાં જ્યારે આપણે સબસ્ટિટ્યુટ કરીએ ત્યારે ચાલો કહીએ કે અહીં x પ્લસ by ઇક્વલ પ્લસ c ઇક્વલ નવો વેરિયેબલ v, અથવા આ કિસ્સામાં x પ્લસ by ઇક્વલ ટુ v. શું થશે? તેથી જો આપણે હવે dx પર આ રિલેશન dy મેળવવા માટે આને ડિફરન્શિએટ કરીએ તો આ x ટાઈમ શું થશે જે ફક્ત ત્યારે જ આપશે જ્યારે આપણે અહીં b/dx ડિફરન્શિએટ કરીશું. અને આ કોન્સ્ટન્ટ છે, તેથી 0 ઇઝ ઇક્વલ ટુ dv/dx. અને સમાન એક્સપ્રેશન આપણે એક મેળવીશું, આપણે આ x પ્લસ by ઇઝ ઇક્વલ ટુ v ડિફરન્શિયલ કરીશું. તેથી હવે કોઈ ફરક પડતો નથી કે જ્યારે આવા ડિફરન્શિયલ ઇક્વેશન આપવામાં આવે ત્યારે આપણે આને સબસ્ટિટ્યુટ કરીએ છીએ અથવા જ્યારે આ ઇક્વેશન આપવામાં આવે છે ત્યારે આપણે અહીં v સબસ્ટિટ્યુટ કરીએ છીએ. તેથી જરૂરિયાતના કિસ્સામાં આપણને આ રિલેશન મળશે કે આ નવું વેરિયેબલ v અને x ના સંદર્ભમાં ડેરિવેટિવ થશે dx ફોર્મ પર પ્લસ bdy બનશે. એકવાર આપણી પાસે આ થઈ જાય પછી આપણે હવે ઇક્વેશન પર પાછા આવી શકીએ જેથી આપણને v માં નવું ડિફરન્શિયલ ઇક્વેશન મળે. તેથી v હવે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે જેમ કે y પહેલા અહીં હતું. અને હવે જો આપણે અહીંથી dy/dx ને સબસ્ટિટ્યુટ કરીએ તો dy/dx આપણને dy/dx જે મળે છે તે dv/dx હશે, અને આ માઇનસ આ એ રાઇટ હેન્ડ સાઇડ છે. અને પછી આપણે આ b વડે પણ ડિવાઇડ કરવાની જરૂર છે, તેથી આ dy/dx ઇક્વેશનમાં અહીં સબસ્ટિટ્યુટ થશે. અને પછી આપણે અહીં આ ટર્મ હવે dy/dx માટે મેળવીશું. અને પછી f ને ઇક્વલ છે. અને આ આપણે પહેલાથી જ v તરીકે સબસ્ટિટ્યુટ કરી દીધું છે કે આ ઇક્વેશન અથવા આ ઇક્વેશન આપણે તેમાંથી બરાબર શું મેળવીશું? આ ઇક્વેશન જે 1/b dv/dx માઇનસ a ઇઝ ઇક્વલ ટુ f ફંક્શન ઓફ v. તેથી હવે આ ઇક્વેશન હોવાથી આપણે આને ફરીથી લખી શકીએ છીએ જેથી dv/dx ઇક્વલ થશે. તેથી આપણે પહેલા b વડે મલ્ટીપ્લાય કરીએ જેથી b f v થશે. અને પછી આ એ પણ જમણી બાજુએ જશે. તેથી આપણી પાસે dv/dx ઇઝ ઇક્વલ ટુ b ટાઈમ્સ આ vનું ફંક્શન પ્લસ આ એ. અને હવે આ ઇક્વેશન અલગ કરી શકાય તેવા ફોર્મમાં છે કારણ કે આ જમણી બાજુએ માત્ર v છે. અહીં હવે કોઈ x નથી, તેથી બધું જ ડાબી બાજુએ લઈ શકાય છે. અને પછી dx નો આ ડિફરન્શિયલ જમણી બાજુએ જઈ શકે છે. તેથી આપણી પાસે આ સેપરેબલ ફોર્મ છે જે આપણે આ રીતે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ 1/bv પ્લસ a, અને આ એકનું આ ઇન્ટિગ્રલ અને વિથ રિસ્પેક્ટ ટુ v. અને પછી રાઇટ હેન્ડ સાઇડ x નું ઇન્ટિગ્રલ હશે. તેથી v ની દ્રષ્ટિએ સોલ્યુશન મેળવ્યા પછી આપણી પાસે આ સોલ્યુશન છે. આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનની પરિસ્થિતિના આધારે આ v ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ by પ્લસ c કે કેમ તે આપણે ફરીથી સબસ્ટિટ્યુટ કરી શકીએ છીએ જેથી આપણે y ની દ્રષ્ટિએ ફરીથી અંતિમ સોલ્યુશન લખી શકીએ. હવે આપણે આ પ્રકારનું આ ઉદાહરણ લઈએ જેથી dy/dx ઇઝ ઇક્વલ ટુ આ sec x પ્લસ y. તેથી આ ફોર્મમાં આપેલ
આ ઇક્વેશન સેપરેટ કરી શકાય તેવું નથી કારણ કે આપણે આ બધા xને એક બાજુ અને yને બીજી બાજુ લાવી શકતા નથી. તેથી આપણે તે વિચારનો ઉપયોગ કરવો પડશે જે પહેલા વર્ણવેલ છે. તેનો અર્થ છે કે આ x પ્લસ y આપણે v તરીકે સેટ કરીશું અને તેથી અહીં હોવાને કારણે હવે આપણે આ dy ઓવર dx મેળવી શકીએ છીએ. તેથી આ 1 પ્લસ dy ઓવર dx ઇઝ ઇક્વલ ટુ dv ઓવર dx અને પછી આ dy ઓવર dx dv ઓવર dx માઇનસ 1 થશે. તેથી આપણી પાસે હવે y ટુ v માંગ આ ફેરફાર છે જેને આપણે આપેલ ઇક્વેશનમાં બદલી શકીએ છીએ જેથી આપેલ ઇક્વેશન હશે હવે dv ઓવર dx માઇનસ 1 dv ઓવર dx તરીકે ગણવામાં આવે છે. આનો અર્થ એ છે કે 1 ઇઝ ઇક્વલ ટુ આ સેક ઓફ ધીસ v. હવે આ ઇક્વેશન સેપરેબલ ફોર્મમાં છે અને આપણે આને સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. તેથી આપણે આમ કરીએ તે પહેલાં ચાલો આપણે આ ટર્મને સરળ બનાવીએ જેથી આ એક સેક v એટલે 1 ઓવર a cos v. તેથી આપણે cos v ઓવર cos v લખી શકીએ અને પછી આપણે આ v બાય 2 ના સંદર્ભમાં થોડું વધુ સરળ પણ બનાવી શકે છે. આપણે લખી શકીએ કે 2 ટાઈમ્સ cos v એટલે 2 cos સ્ક્વેર v બાય 2 કે જે 1 પ્લસ cos v માટે છે અને અહીં cos v હશે 2 cos સ્ક્વેર v બાય 2 માઇનસ 1. આપણે આ કર્યું છે કારણ કે હવે ઇન્ટિગ્રેશન સરળ બનશે. તેથી આ બધી કન્ડિશન ડાબી બાજુ જશે અને dx આ ડિફરન્શિયલ જમણી બાજુ જશે અને પછી આપણે તેને ઇન્ટિગ્રેટ કરીશું તો મને જે મળશે તે ડાબી બાજુ છે. જ્યારે આપણે આ માનો ઓર્ડર ઉલટો હશે તો આપણી પાસે 2 cos સ્ક્વેર v માઇનસ 1 અને ડિવાઇડેડ બાય 2 cos સ્ક્વેર v બાય 2 તે થશે. તેથી ચાલો અહીં તપાસો જેથી જ્યારે ડાબી બાજુએ જાઓ ત્યારે આ cos સ્ક્વેર v બાય 2 માઇનસ 1 ઓવર આનાથી cos સ્ક્વેર v બાય 2 બનશે અને તે બરાબર છે જે આપણી પાસે છે. તેથી 1 કારણ કે 2 cos સ્ક્વેર v બાય 2 ડિવાઇડેડ બાય 2 cos સ્ક્વેર v બાય 2 હશે જે 1 થશે અને માઇનસ આને 1 બાય 2 અને 1 ઓવર cos સ્ક્વેર v એ સેકન્ડ સ્ક્વેર v બાય 2 થશે. તેથી આ હવે અહીં ઇન્ટિગ્રેટ છે 1 ઓછા અડધા સેકન્ડ સ્ક્વેર v બાય 2. આ આપણે આના પર ઇન્ટિગ્રેટ કરીશું. તેથી v અને જમણી બાજુએ આપણી પાસે આ dx નું ઇન્ટિગ્રલ છે. તેથી હવે આ આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. તેથી આવી 1 જ્યારે આપણે v પર ઇન્ટિગ્રેટ કરીશું ત્યારે આ v આપશે અને પછી અહીં સેકન્ડ સ્ક્વેર v બાય 2. તેથી આ અડધો અહીં પહેલેથી જ છે. તેથી આ sec સ્ક્વેર એ v જે આ v ને 2 બાય 2 આપશે. તેથી આપણી પાસે આ sec સ્ક્વેર માટેની બાજુ v માઇનસનું ઇન્ટિગ્રલ છે. v પાસે tan v બાય 2 અને રાઇટ હેન્ડ બાજુ ફક્ત x પ્લસ આ ઇન્ટિગ્રેશનનું કોન્સ્ટન્ટ અને હવે આપણે આ v ને આ x પ્લસ y ના સંદર્ભમાં બદલવાની જરૂર છે. તેથી તે હવે હશે v અહીંથી x પ્લસ y છે. તેથી આપણે આ x પ્લસ y અહીં માઇનસ આ tan v ફરીથી x પ્લસ y બાય 2 ઇક્વલ x પ્લસ c છે. તેથી આ x અને ડાબી બાજુ પણ આપણી પાસે આ છે x પ્લસ y. તેથી જ્યારે આપણે v ની સબસ્ટિટ્યૂટમાં આ રાઇટ હેન્ડ બાજુએ x પ્લસ y હતું ત્યારે પણ x હતું. તેથી આ x રદ થાય છે અને પછી આપણી પાસે આ સોલ્યુશન તરીકે છે કે y માઇનસ આ tan x પ્લસ y બાય 2 ઇઝ ઇક્વલ ટુ આ કોન્સ્ટન્ટ c છે. તેથી અહીં આપેલ ઇક્વેશન ફરીથી અલગ કરી શકાય તેવા ફોર્મમાં નહોતું પરંતુ આ સબસ્ટિટ્યૂટ કરવાથી અહીં x પ્લસ y ઇક્વલ v આ 1 છે. પછી નવું ઇક્વેશન જે હવે v અહીં લખાયેલું છે dv ઓવર dx તે સેકન્ડ v પ્લસ 1 બરાબર છે. આ સેપરેબલ ફોર્મમાં છે અને તેથી આપણે આને સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ અને અંતે આપણને આ ફરીથી ઇમ્પ્લિસિટ સોલ્યુશન મળ્યું જેથી y માઇનસ tan x પ્લસ y બાય 2 દરેક કોન્સ્ટન્ટ સમાન છે. તેથી હવે આપણે બીજા પ્રકારના ઇક્વેશન્સ પર વિચાર કરીશું જેને હોમોજીનિયસ ઇક્વેશન્સ કહેવામાં આવે છે. તેથી આ હોમોજીનિયસ ઇક્વેશન્સ પ્રથમ ઓર્ડર અને પ્રથમ ડિગ્રીના ડિફરન્શિયલ ઇક્વેશન્સ હોમોજીનિયસ હોવાનું કહેવાય છે જો તે ફોર્મનું છે અથવા અહીં આ dy ઓવર dx ઇઝ ઇક્વલ ટુ y ઓવર x ના આ ફંક્શન બરાબર છે.
તેથી જો આપણે દરેક ફંક્શનને અહીં dy ઓવર x ના ફંક્શન તરીકે રાઇટ હેન્ડ બાજુએ લાવી શકીએ, dy ઓવર x ને y ઓવર ફંક્શન તરીકે લઈ શકીએ છીએ, પછી આપણે આ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ. અને હવે આપણી પાસે સોલ્યુશનની ટેકનિક છે જેનો ઉપયોગ આપણે આવા હોમોજીનિયસ ઇક્વેશનને ઉકેલવા માટે કરી શકીએ છીએ. અને અહીં યુક્તિ એ છે કે આપણે આ y ઓવર x પર નવા વેરિયેબલ તરીકે લઈએ છીએ, તેથી અહીં આપણે આવી અને પછી લીધું છે. હવે આપણે આ ટર્મ પરથી dy ઓવર dx પર આ dy મેળવી શકીએ છીએ, તેથી આ રિલેશન રાખવાથી આપણી પાસે મૂળભૂત રીતે y ઇક્વલ xv અને પછી dy ઓવર dx છે. જ્યારે આપણે અહીં ડિફરન્શિએટ કરીએ છીએ, તેથી પ્રોડક્ટ નિયમ લાગુ થશે અને આપણી પાસે અહીં v છે, x નું ડેરિવેટિવ અને પ્લસ આ x અને v નું ડેરિવેટિવ. તો આ તે છે જે આપણે આ રિલેશનમાંથી બહાર નીકળીશું. તેથી dy ઓવર dx ઇક્વલ છે v પ્લસ x dv ઓવર dx. તેથી હવે આ રિલેશન રાખો, આપણે આપણા ઇક્વેશનને કન્વર્ટ કરી શકીએ છીએ, જે આ ફોર્મમાં આપવામાં આવ્યું હતું. dy ઓવર dx ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ y ઓવર x. તેથી આ હવે dy ઓવર dx બની જશે તે v પ્લસ x dv ઓવર dx. અહીં v પ્લસ x dv ઓવર dx ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ v. કારણ કે y ઓવર x આપણે અહીં v તરીકે માની લીધું છે. તેથી આ એક નવું ઇક્વેશન છે, જે ફરીથી અલગ કરી શકાય તેવા ફોર્મમાં, કારણ કે આ v આપણે તેને રાઇટ હેન્ડ બાજુએ લઈ જઈ શકીએ છીએ. તેથી આપણી પાસે fv માઇનસ v છે, તેથી જમણી બાજુ v સાથે બધું જ ધરાવે છે, અને આ x સાથે ડાબી બાજુ. તો અહીં આ પણ હવે v માં અલગ કરી શકાય તેવું ઇક્વેશન છે. અને હવે આપણે સોલ્યુશન લખી શકીએ છીએ. તેથી dv અને જમણી બાજુએ જ્યારે આપણે આ v લઈશું, ત્યાં હવે આ હશે fv ઓછા y ઇક્વલ dx ઓવર x પ્લસ c. તેથી તે એક સેપરેબલ ફોર્મ છે જેને આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ અને સોલ્યુશન શોધી શકીએ છીએ. તે પછી આપણે y અને x ના સંદર્ભમાં સોલ્યુશન મેળવવા માટે આ v બાય y બાય x દ્વારા બદલી શકીએ છીએ. તેથી આપણે આ ઉદાહરણમાંથી પસાર થઈએ છીએ જે આ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનું છે. તેથી જો આપણે આ ઇક્વેશન dy ઓવર dx થી અહીં આ ડિફરન્શિયલ ભાગાકાર કરીને ફરીથી લખીશું, તો dy ઓવર dx એ માઇનસ થશે કારણ કે આ ટર્મ રાઇટ હેન્ડ બાજુ જશે, તેથી માઇનસ સાઇન સાથે. અને આ x ક્યુબ પ્લસ 3xy સ્ક્વેર જે અહીં ન્યુમરેટરનો ટર્મ છે, અને આ y ક્યુબ પ્લસ 3x સ્ક્વેર y વડે ભાગ્યા છે. તેથી હવે અહીં આપણે સમજી શકીએ છીએ કે આપણે આને આ y ઓવર x ફોર્મમાં મૂકી શકીએ છીએ, કારણ કે આ બધું અહીં ડિગ્રી 3 પણ તે 3 2 પ્લસ 1 અહીં 3 અને અહીં 3 અને અહીં 3 માં ઉમેરે છે. તેથી એકવાર આપણી પરિસ્થિતિ આવી જાય, આપણે આ ફોર્મમાં સરળતાથી ફરીથી લખી શકીએ છીએ, કારણ કે આપણે અહીં આ x ક્યુબ વડે ભાગી શકીએ છીએ અને x ક્યુબને ડિનોમિનેટરમાં પણ. તેથી આમ કરવાથી આપણી પાસે x ક્યુબ પર 1 પ્લસ 3y છે, કારણ કે આપણે આ x ક્યુબને ડિવાઇડ કર્યું છે. તેથી આ x મળશે. શું આપણે આ સ્ક્વેર અહીં મેળવી શકીએ? તેથી આ ખરેખર એક સ્ક્વેર ટર્મ હશે, ક્યુબ ટર્મ નહીં. તેથી આપણી પાસે અહીં આ સ્ક્વેર y છે, x આ સ્ક્વેર ઉપર, અને પછી અહીં y ઓવર x આ ક્યુબ, અને 3. જ્યારે આપણે અહીં x ક્યુબને ડિવાઇડ કરીએ છીએ, તેથી y ઓવર x એટલે હવે અહીં બધું આ y ઓવર xની દ્રષ્ટિએ y ઓવર xના ફંક્શન તરીકે છે. તેથી આ ઇક્વેશન સેપરેબલ ફોર્મમાં છે. અને હવે આપણે આ y ને x પર v તરીકે બદલી શકીએ છીએ, જે આપણે પહેલા સમજાવ્યું છે. અને પરિણામે અહીં dx ઓવર આ dy dx ઓવર v પ્લસ x dv હશે, જેથી આપણે હવે અહીં આપણા ઇક્વેશનમાં બદલી શકીએ. તેથી v પ્લસ આ x dv ઓવર dx, અને પછી આપણી પાસે આ માઇનસની સાઇન છે, અને પછી 1 પ્લસ 3 આ y ઓવર x v. તેથી v અને આ v ક્યુબ, અને પ્લસ આ 3v. તો હવે આ ઇક્વેશન આપણે આ v ને રાઇટ હેન્ડ બાજુએ લઈ જઈ શકીએ છીએ, અને ઇક્વેશન આ v અને x ની દ્રષ્ટિએ અલગ કરી શકાય તેવું છે. તેથી આને રાઇટ હેન્ડ બાજુ લઈ જતા આપણે અત્યારે આ માઇનસ v4 અને માઇનસ 6v સ્ક્વેર માઇનસ 1 અને v સ્ક્વેર પ્લસ 3v વડે ડિવાઇડ કરીશું, જ્યારે આપણે આ v ને આ રાઇટ હેન્ડ બાજુથી સબટ્રેક્ટ કરીશું. તેથી હવે આ ઇક્વેશન સેપરેટ કરી શકાય તેવા ફોર્મમાં છે. આપણે આ ટર્મને ડાબી બાજુએ લઈ જઈ શકીએ છીએ, અને જમણી બાજુએ આ dx ઓવર x
અને પછી આપણે સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકીશું. તેથી આપણે 1/x કર્યું છે. અને આ બીજા રાઉન્ડમાં જાય છે. અહીં v³ પ્લસ 3v ઓવર આ v4 પ્લસ છે v² પ્લસ 1. અને આપણે બંને બાજુનો 4 વડે મલ્ટીપ્લાય કરેલ છે. કારણ કે ડિફરન્શિએશન હવે જ્યારે આપણે આ v4 પ્લસ 6v² મેળવીએ છીએ જેથી તે હવે 4 ટાઈમ્સ v3 અને પછી 12 ટાઈમ્સ v બનશે. તેથી ફરીથી અહીં બરાબર આ ક્યાં છે ત્યાં આ સેટિંગનો ડિફરન્શિયલ છે જેથી આપણે હવે સરળતાથી ઇન્ટિગ્રેટ થઈ શકીએ અને અહીં આપણી પાસે 4/x છે. તેથી જમણી બાજુ પણ ઇન્ટિગ્રેટ કરવામાં સરળ છે. તેથી હવે આપણે સંકલિત કરી શકીએ છીએ. તેથી આ માઇનસ સૂચવે છે તેથી ફરીથી લોગરિધમિક છે. કારણ કે આનું આ ડેરિવેટિવ બરાબર આ ન્યુમરેટર સેટ કરે છે. તેથી આપણી પાસે આ 1v4 પ્લસ 6v² પ્લસ 1 નું લોગરિધમિક છે અને તે સમય અને ફરીથી x ના લોગરિધમિક સમાન છે અને આપણે x પોઝિટિવ હોવાનું માની લીધું છે. તેથી પ્લસ આ ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ જે આપણે લોગરિધમિકમાં ફોર્મ લીધો છે જેથી કોઈપણ આર્બિટરી કોન્સ્ટન્ટ અહીં c નો લોગરિધમિક છે. અને હવે આપણે આ બંનેને જોડી શકીએ છીએ જેથી આને આપણે આ ln x4 તરીકે લખી શકીએ. અને પછી અહીં આપણી પાસે આ ln c છે. તેથી આ મૂળભૂત રીતે cx4 છે. અને આને પણ આપણે રાઇટ હેન્ડ બાજુએ લઈ જઈ શકીએ છીએ. તેથી આપણી પાસે આ log x4 પ્લસ log c અને પ્લસ આ log v4 પ્લસ 6v² પ્લસ 1 છે. જેથી આપણે આ તમામ લોગના ટર્મ્સને જોડી શકીએ. અને આપણે અહીં શું મેળવીશું તો અહીં માત્ર એક ડગલું પહેલાં આપણને ln અહીં x4 પ્લસ આ ln c શું મળશે અને એ પણ હવે આ ln મળશે v4 પ્લસ 6v² પ્લસ 1 બરાબર 0 છે. તો અહીં જો આપણે હવે આ બધું જોડીએ તો આ ln અને cx4 થશે. અને આ પણ v4 પ્લસ 6v² પ્લસ 1 અને રાઇટ હેન્ડ બાજુ 0 અને પછી બંને બાજુ એક્સપોનેન્શિયલ લઈશું. આપણે v4 પ્લસ આ 6v² પ્લસ 1 મેળવીશું. અને એક્સપોનેન્શિયલ 0 ઇક્વલ છે તેથી અહીં 1. તો આપણને અહીં બરાબર આ 1 મળ્યું. cx4 અને v4 પ્લસ 6v² પ્લસ 1 ઇક્વલ 1. તો હવે આ 1 છે તેથી આપણે આ v ને સબસ્ટિટ્યુટ કરવાની જરૂર છે જે y/x. તેથી અહીં આપણી પાસે cx4 છે અને આ v ઇઝ y/x છે. તેથી આપણી પાસે y4/x4 અહીં પણ આપણી પાસે 6y²/x² પ્લસ 1 અને ઇઝ ઇક્વલ ટુ 1 છે. અને હવે આ x4 પણ આપણે આ કૌંસની અંદર લાવી શકીએ છીએ. તો આપણને c ટાઈમ્સ આ y4 પ્લસ આ 6x² શું મળશે જ્યાં પ્લસ આ x4 અને 1 ઇક્વલ છે. અને તે ફરીથી આ સોલ્યુશન છે. ઇમ્પ્લિસિટ ફોર્મમાં આપેલ છે. તેથી આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશન તરીકે આપણી પાસે y અને x ઇમ્પ્લિસિટ ફોર્મમાં આપેલ છે. હવે આ લેક્ચર માટે છેલ્લા એક આપણી પાસે ઇક્વેશન્સ છે જે આ હોમોજીનિયસ ફોર્મમાં રિડ્યુસ કરી શકાય છે. તેથી ફરીથી આપેલ ઇક્વેશન સીધા હોમોજીનિયસ ફોર્મમાં ન હોઈ શકે પરંતુ કેટલાક સબસ્ટિટ્યુશન કરીને આપણે તેને હોમોજીનિયસ ફોર્મમાં રિડ્યુસ કરી શકીએ છીએ. અને આ ઇક્વલ તે જ ઇક્વેશન છે જે આપણે dy/dx વિશે વાત કરી રહ્યા છીએ. તે ઇક્વલ ax પ્લસ by પ્લસ c અને ડિવાઇડેડ આ અહીં પ્રાઇમ છે. તેથી આ કોન્સ્ટન્ટનું નવું નામ કુદરતી રીતે ડેરિવેટિવ નથી માત્ર અન્ય કોન્સ્ટન્ટ. અહીંયા a પ્રાઇમ અને b પ્રાઇમ અન્ય કોન્સ્ટન્ટ પ્લસ c પ્રાઇમ કોન્સ્ટન્ટનું બીજું નામ. તેથી જ્યારે ઇક્વેશન આ ફોર્મમાં આપવામાં આવે છે અને તે પણ આ કન્ડિશન સાથે કે આ a ઓવર આ પ્રાઇમ ઇઝ નોટ ઇક્વલ ટુ b ઓવર b પ્રાઇમ. કારણ કે જો અહીં આવું હોય તો જો આ રેશિયો b પર b પ્રાઇમ સમાન હોય તો આપણે ધારી શકીએ કે ચાલો લેમ્બડા કહીએ અને પછી a પ્રાઇમ લેમ્બડાની ઇક્વલ છે અને b પણ આ b પ્રાઇમ લેમ્બડાની ઇક્વલ છે. તો પછી શું થશે જ્યારે આપણી પાસે આ રિલેશન હશે અને જ્યારે આપણે આને સબસ્ટિટ્યુટ કરીશું
તો આનું ફંક્શન બની જશે. તો કાં તો આપણે આ એને બદલીએ છીએ અથવા આપણે એ પ્રાઇમ બદલીએ છીએ. તો આ કિસ્સામાં જ્યારે આપણે એને બદલીએ ત્યારે આપણને અહીં શું મળશે, જેથી આ બધું આ પ્રાઇમ x પ્લસ બી પ્રાઇમ વાયના ફંક્શન તરીકે બનશે. અને પછી આપણે ઉકેલી શકીએ છીએ કે આપણે નથી કરી શકતા જે નવા વેરિયેબલમાં બદલી શકીએ છીએ તેની સબસ્ટિટ્યુટમાં ચોક્કસ રીતે આગળ કોઈપણ સબસ્ટિટ્યુશન કરવું પડશે. આ ઇક્વેશન ઉકેલો. પણ અહીં કન્ડિશન એ આપવામાં આવી છે કે આ એ ઓવર એ પ્રાઇમ આ બ ઉપર આ બી પ્રાઇમ બરાબર નથી. તેથી તે કિસ્સામાં અન્યથા આ માત્ર સબસ્ટિટ્યુશન દ્વારા આપણે સેપરેબલ ફોર્મમાં રિડ્યુસ શકીએ છીએ અને પછી આપણે ઉકેલી શકીએ છીએ જેમ આપણે અગાઉ સેપરેબલ ફોર્મમાં રિડ્યુસ શકાય તેવા ઇક્વેશન્સ માટે કર્યું છે. પરંતુ અહીં આ કન્ડિશન આપવામાં આવી છે કે આપણે થોડું વધારે કરવું પડશે અહીં. તો આપણે શું કરીએ, આપણે અહીં સબસ્ટિટ્યુટ લઈએ છીએ કે x ઇક્વલ x પ્લસ h છે અને આપણે લઈએ છીએ y ઇક્વલ y પ્લસ કે નવા વેરિયેબલ તરીકે અહીં મોટો x અને આ મોટો y. તેથી હવે આપણા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને આપણે અહીં બદલી રહ્યા છીએ. x એ x પ્લસ h છે અને આ y એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે પણ y પ્લસ k તરીકે. હવે આ સબસ્ટિટ્યુટ કરીને આ h અને k કોન્સ્ટન્ટ છે અને આપણે આ કોન્સ્ટન્ટ પસંદ કરવાના છે જેથી આ હોમોજીનિયસ ઇક્વેશન બને. કારણ કે હાલમાં આ કોન્સ્ટન્ટ ટર્મ્સને કારણે આ હોમોજીનિયસ ઇક્વેશન નથી. તો આ ઇક્વેશન આપણે હવે આ h અને k પસંદ કરીશું જેથી આ ઇક્વેશન હવે હોમોજીનિયસ બની જાય. જો આપણે આને પહેલા અહીં બદલીએ તો ચાલો જોઈએ કે શું થશે. તો આપણી પાસે આ રિલેશન છે y ઇઝ ઇક્વલ ટુ y પ્લસ કે ત્યાંથી આપણે આ dy ઓવર dx આપણે આ dy ઓવર સરળતાથી મેળવી શકીએ છીએ. dx ઇઝ ઇક્વલ ટુ d big y ઓવર big y ઇઝ અ ફંક્શન ઓફ x. અને પછી અહીં મોટો x અને પછી અહીં big X અને પછી big X ઓવર ફંક્શન ઓફ x. તેથી આપણે આ કરી શકીએ અને આમાંથી x ઉપર dx 1 થશે. તેથી આ રિલેશન dy ઓવર dx ઇઝ ઇક્વલ ટુ dy ઓવર આ big X તરીકે રહે છે. આપણે અહીં લખ્યું છે. તેથી હવે અહીં dy ઓવર dx ઇઝ ઇક્વલ ટુ dy ઓવર b big X. અને હવે આપણે આ ઇક્વેશનમાં બદલી શકીએ છીએ. તેથી આ dy ઓવર dx ની જગ્યાએ આ d big y d big X પર આવશે અને પછી ફરીથી આ x અને y આપણે અહીં પણ x અને y ને સબસ્ટિટ્યુટ કરવા પડશે. તેથી અહીં નવું એક્સપ્રેશન x અને y ની દ્રષ્ટિએ હશે. પણ પછી આપણી પાસે આ પણ છે અહીં એક h પ્લસ bk પ્લસ c અને અહીં એ પ્રાઇમ h પ્લસ b પ્રાઇમ k પ્લસ આ c પ્રાઇમ છે. અને હવે વિચાર એ છે કે આપણે આને અહીં સેટ કરીશું કારણ કે h અને k આપણે પસંદ કરવાની જરૂર છે. તેથી આપણે આને પસંદ કરીશું જેથી આ શૂન્ય થઈ જાય અને આ પણ શૂન્ય થઈ જાય. તેથી એકવાર આપણે h અને k પસંદ કરી લઈએ જેથી આ બે એક્સપ્રેશન અહીં અદૃશ્ય થઈ જાય તો આપણું ઇક્વેશન હોમોજીનિયસ ઇક્વેશન બની જશે અને તે અહીં ઉદ્દેશ્ય છે. તેથી આ બે ટર્મ્સ ઇક્વલ ટુ શૂન્ય. હવે શું થશે એ h પ્લસ bk પ્લસ c ઇક્વલ શૂન્ય છે અને આ પણ એ પ્રાઇમ h પ્લસ b પ્રાઇમ k પ્લસ c પ્રાઇમ ઇક્વલ શૂન્ય છે જે હંમેશા શક્ય છે. તેથી આવા h અને k શોધવા કારણ કે આ ઇક્વેશન્સ હંમેશા ઉકેલી શકાય તેવા હોય છે જો આપણે તે જોઈએ. આ એ અને આ કોએફિશિયન્ટ મેટ્રિક્સના ડિટર્મિનન્ટ અહીં ab અને એ પ્રાઇમ b આ h અને k માટે અવિભાજ્ય છે. તેથી આ ડિટર્મિનન્ટ છે જે શૂન્ય નથી. તે શરત ઇક્વેશનમાં પહેલેથી જ આપવામાં આવી છે જેનો અર્થ છે કે આપણે હંમેશા આ ઇક્વેશનને હલ કરી શકીએ છીએ. આ ઉકેલી શકાય તેવા ઇક્વેશન છે અને ખરેખર યુનિક ઉકેલ મળશે. તેથી અહીં આપણે હવે h અને k ના વેલ્યુ મેળવીશું કે આ ટર્મ અદૃશ્ય થઈ જશે અને પછી આપણી પાસે આ રિલેશનો પહેલેથી જ છે જેને આપણે સબસ્ટિટ્યુટ કરેલ છે. તેથી આપણું ઇક્વેશન હવે dy ઓવર dx ને એ x પ્લસ b બાય ટાઈમ એ પ્રાઇમ x પ્લસ બાય b પ્રાઇમ y. અને આ ઇક્વેશન એક હોમોજીનિયસ ઇક્વેશન છે જે આપણે આ y ઓવર x ફોર્મ હોમોજીનિયસ x અને y જેને આપણે ઉકેલી શકીએ છીએ ટેકનિક જેની આપણે અગાઉ ચર્ચા કરી છે. તો ચાલો આજના લેક્ચર માટે આ એક છેલ્લું ઉદાહરણ કરીએ. તેથી અહીં આપણે ધારીએ છીએ કે આ x ઇક્વલ છે x પ્લસ h અને y ઇક્વલ છે y પ્લસ k અને ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ તરીકે પહેલા ચર્ચા કરી છે
તો પછી આપણી પાસે આ h પ્લસ 2 કે માઇનસ 3 n 2 h પ્લસ કે માઇનસ 3 છે. તેથી અહીં આ કે ખરેખર સ્મોલ કે છે અહીં આપેલ છે. તેથી હવે આપણે આને 0 પર સેટ કરીશું અને આને પણ 0 પર સેટ કરીશું અને h અને k માટે ઉકેલ કરીશું. આમ કરવાથી આપણી પાસે આ h પ્લસ 2 કે માઇનસ 3 ઇક્વલ 0 છે અને આ 2 h પ્લસ કે માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી આપણને h ઇઝ ઇક્વલ ટુ 1 અને k ઇઝ ઇક્વલ 1 મળશે. તેથી આ સેટ આ ઇક્વેશન છે. પણ h ઇઝ ઇક્વલ ટુ 1 કે ઇઝ ઇક્વલ ટુ 1 છે એકબીજા ઇક્વેશનને સંતોષે છે. તેનો અર્થ એ કે આપણું સબસ્ટિટ્યુશન છે આ બિગ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 અને બિગ y ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 1. અને હવે આપણે આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરી શકીએ છીએ. સ્વાભાવિક રીતે આ ટર્મ 0 છે. આ 0 આપણી પાસે હોમોજીનિયસ ઇક્વેશન છે જે હવે આપણે આને હલ કરવાનું છે. તેથી આપણે ફરીથી આ y ઇક્વલ vx ને બદલવાની જરૂર છે જેમ કે હોમોજીનિયસ ઇક્વેશન માટે પહેલા સમજાવ્યું છે. અને પછી તે આપણને આ મોટા y અને મોટા xના સંદર્ભમાં dx પર આ dy આપશે. આપણે પ્લસ x dv ઓવર dx અને હવે આપણી પાસે dy ઓવર dx આ એક આપણું ઇક્વેશન છે જે હોમોજીનિયસ ઇક્વેશન છે. આપણે આને બદલી નાખ્યું છે જે dx પર આ dy ઓવર dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x dv ઓવર dx. તેથી આપણે હવે અહીં ઇક્વેશન પર પાછા આવીએ છીએ અને આપણને આ ઇક્વેશન મળશે જે એક સેપરેટ કરી શકાય તેવું ઇક્વેશન છે. અને હવે આપણે આ મોટા x ને જમણી બાજુ અને આ v ને ડાબી બાજુએ લાવી શકીએ છીએ. તેનો અર્થ એ કે આપણી પાસે dx ઓવર x અને આ 2 પ્લસ v ઓવર 1 માઇનસ v સ્ક્વેર છે. તેથી આ ટર્મ અહીં 2 પ્લસ v ઓવર 1 માઇનસ v સ્ક્વેર છે જે આ dv સાથે પાર્શિયલ ફ્રેક્શન્સ આવશે. કારણ કે આ 1 માઇનસ v સ્ક્વેર આપણે લખી શકીએ છીએ 1 માઇનસ v અને 1 પ્લસ v. અને પછી આપણે આ પાર્શિયલ ફ્રેક્શન્સ સરળતાથી કરી શકીએ છીએ જેથી કરીને અહીં પાર્શિયલ ફ્રેક્શનનું પરિણામ આવે. અને પછી આપણે v ના સંદર્ભમાં ઇન્ટિગ્રેટ કરીશું. તો અહીં આને ઇન્ટિગ્રેટ કરવાથી આપણને ln x અને આ કોન્સ્ટન્ટ અહીં ln c મળે છે. અને આ હાફની બરાબર છે અહીં ln 1 પ્લસ v માઇનસ 3. આ હાફ બહાર છે તેથી આ માઇનસ સાઇનને કારણે અહીં માત્ર માઇનસ 3 છે. અને ln 1 માઇનસ v એ ધાર્યું કે આ કોન્સ્ટન્ટ્સ છે અન્યથા આપણે આ પ્રથમ ક્યુબ સંખ્યા છે. અન્યથા આપણે મોડ્યુલો પણ લેવા પડશે. તો પછી આપણી પાસે અહીં 2 વખત છે. આ બંને ત્યાં જશે અને આ ln c x ઇઝ ઇક્વલ આ ln 1 પ્લસ v ઓવર આ 1 માઇનસ v ક્યુબ. અને આ x અહીંથી આપણને મળશે આ x સ્ક્વેર c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ v ઓવર 1 માઇનસ v હોલ ક્યુબ. અને પછી આપણે આ v ને y માઇનસ 1 ઓવર x માઇનસ 1 તરીકે બદલવાની જરૂર છે કારણ કે આ h અને કે y આ કે હતો અને આ h હતો જે ત્યાં 1 હતો. તેથી આવી આ x અને y ની દ્રષ્ટિએ જે અહીં આપેલ છે જે અહીં બિગ y ઓવર બિગ x અને બિગ y માઇનસ 1 અને બિગ x માઇનસ 1. તેથી અંતે આવી આપણે અહીં x અને y નો રિલેશન ભેગો કરવા માટે સબસ્ટિટ્યુટ કરવો પડશે. તેથી આને સબસ્ટિટ્યુટ કરીને આપણને આ રિલેશન મળે છે c સ્ક્વેર x માઇનસ y ક્યુબ ઇક્વલ x પ્લસ y માઇનસ 2 છે. અને તે સોલ્યુશન હવે આપેલ એક ઇમ્પ્લિસિટ ફોર્મમાં લખાયેલ છે ડિફરન્શિયલ ઇક્વેશન. ઠીક છે. તેથી આપણે હમણાં કન્ક્લુઝન પર આવીએ છીએ. તેથી આ તે છે જે આજે આપણે શીખી લીધું છે વેરિયેબલની સેપરેબલ સંખ્યા. તેથી તે એક પ્રકારની સમીક્ષા હતી કારણ કે તમારામાંના ઘણા આ બધી ટેકનિકોથી પહેલાથી જ વાકેફ છે. અને આપણે ફરીથી વેરિયેબલ ફોર્મના સેપરેશન માટે રિડ્યુસ શકાય તેવા ઇક્વેશન વિશે પણ ચર્ચા કરી છે. આપણે હોમોજીનિયસ ઇક્વેશન અને હોમોજીનિયસ ફોર્મમાં રિડ્યુસ શકાય તેવા ઇક્વેશનની પણ ચર્ચા કરી છે. આ સંદર્ભો વપરાયેલ છે. અને તમારા ધ્યાન બદલ આભાર.